સૌ પ્રથમ આપણને પ્રશ્ન થાય કે ભગવાનને ભગવાનના સત્પુરુષ એમનો જન્મોત્સવ ન કહેવાય, પ્રાગટ્યોત્સવ કહેવાય. કેમ? જન્મોત્સવ અને પ્રાગટ્યોત્સવ એ બે શબ્દ જુદા કે કંઈ અંદર અર્થ જુદો છે? અર્થ જુદો છે. જન્મ એના માટે વપરાય કે જેનો જન્મ છે અને જેનું મૃત્યુ છે. એવા દેહધારી માટે જન્મ શબ્દ વપરાય. પણ ભગવાનને ભગવાનના સત્પુરુષે જન્મતા નથી. મહારાજ શબ્દ બોલ્યા છે વચનામૃતની અંદર, અમદાવાદનું ચોથું, કે ભગવાનને સત્પુરુષ તો જન્મતા થકા અજન્મા છે. જન્મે છે, પ્રગટ થાય છે, એવું દેખાય છે, પરંતુ જે સદા પ્રગટ અને પ્રગટ છે એમને આવવા જવાનું નથી. જગતના જીવોની પેઠે માતાના ઉદરને વિશે એમને જન્મ ધરવો પડે અને પાછા દેહધારીની જેમ એ આ લોકમાંથી અંતર્ધ્યાન થાય. તો જન્મ ને મૃત્યુ ભગવાન અને સત્પુરુષને વિશે નથી. જેમ મહારાજને વિશે નથી એમ એમના સત્પુરુષને વિશે પણ નથી. અને એના માટે થઈને કીર્તનમાં અદ્ભુત શબ્દ વાપર્યા છે કે મોટા પુરુષ ભગવાનના ઘેરથી આવેલા સત્પુરુષ, અનાદિ મુક્ત કો, સત્પુરુષ કો, મોટા પુરુષ કો, મુક્ત પુરુષ કો, આ બધા એક જ શબ્દો છે. અવરભાવમાં આપણે બોલવું પડે છે કે 87મો પ્રાગટ્યોત્સવ, પરંતુ ત્યાં તરત જ મુક્ત સ્થિતિને આપણે સંભાળીએ. મહારાજ જ્યારે મનુષ્યોને મનુષ્ય જેવા દર્શન આપતા, બહુ મોટા મુક્તરાજ પર્વતભાઈ હતા, પોતે સંસારમાં અવરભાવમાં સંસારમાં હતા, ગ્રહસ્થ હતા, પરંતુ અનાદિ મુક્ત મોટા મુક્ત કોને કહેવાય? તો પર્વતભાઈને કોઈએ પૂછ્યું, પર્વતભાઈ તેમને કેટલા વર્ષ થયા? ત્યારે પર્વતભાઈ એમ બોલે કે મહારાજની હાજરીમાં પ્રશ્ન પૂછાયો છે અને મહારાજને ઉદ્દેશીને હાથ જોડીને જવાબ આપે છે, મહારાજ, લોકો એવું કહે છે કે તમને 60 વર્ષ થયા. જવાબ સાંભળજો, જો મુક્ત પુરુષ કોને કહેવાય? લોકો એવું કહે છે કે તમને 60 વર્ષ થયા, પણ હે મહારાજ, મેં તમારી મૂર્તિ વિના કંઈ જોયું હોય, મૂર્તિ વિના કંઈ સાંભળ્યું હોય, 60 વર્ષ દરમિયાન તમારી મૂર્તિ સિવાય કંઈ અનુભવ્યું હોય, કંઈ ભોગવ્યું હોય, તો મહારાજ મને 500 પરમહંસના સમ છે. સોગંદ ખાય છે કે મને આ 500 પરમહંસના સમ છે. ભલે લોકો કહે છે કે તમને 60 વર્ષ થયા, પણ હું તો અખંડ મૂર્તિમાં છું. અમે મૂર્તિમાં રહીને સુખદ લીધું છે, કાંઈ કર્યું નથી. આ છે મુક્તની સ્થિતિ. હવે જો પર્વતભાઈને 60 વર્ષ ન બોલાય તો બાપજીને 87 વર્ષ કેમ બોલાય? જો પર્વતભાઈને અનાદિ મુક્ત આપણે મોટા મુક્ત સમજતા હોઈએ, સિદ્ધ મુક્ત સમજતા હોઈએ, તો આપણા ગુરુજી બાપજી પણ એવા જ પોતે અખંડ મૂર્તિમાં રહે છે અને સંકલ્પે શ્રીજી દેખાય રે. એમને માટે 86 ને 87 ને આ બધા વર્ષ આપણાથી વપરાય નહીં. આ તો આપણને આપણા જેવા અવરભાવમાં દેખાય છે. અને આપણે જેમ જન્મદિવસ ઉજવીએ અને જન્મ મને 45 થયા ને મને 48 થયા ને મને 32 થયા ને આવું બધું આપણને અંદર ફિટ થઈ ગયેલું છે, એટલે એમના વિશે આ શબ્દ બોલવો પડે છે.
બાકી ભગવાનને મુક્તને આટલા વર્ષ થયા એમ બોલવું એ હકીકતમાં એમનો અપરાધ છે, અપરાધ થાય. એટલે જોડે જોડે માફી પણ માગી લઈએ આપણે એ દિવ્ય પુરુષની દયાળુ. આ તો અમે બધા અમારી રીતે અમે બધા 87 થયા ને 86 થયા ને આવું બધું કરીએ છીએ. એ બાને કંઈ તેમને રાજી કરવાની ભૂખ જાગે અને નિમિત્તે અમે ભેગા થઈ શકીએ એટલે આવું બધું કરીએ છીએ. બાકી આપ તો અખંડ મૂર્તિમાં છો કે અનાદિ મુક્ત મૂર્તિમાં નિરંતર છે ને છે જય. અનાદિ મુક્ત મૂર્તિમાં નિરંતર છે ને છે જય. નવા નવા સુખ લે તો દાતા દે છે શ્રીજી સહજ. નવા નવા સુખ લે તો દાતા દે છે શ્રીજી સહજ. મહારાજ નવા નવા સુખ આપે છે અને મોટા પુરુષ તો અવરભાવમાં દેખાય છે, બાકી અખંડ પોતે મૂર્તિમાં છે. આ સમજીએ તો અપરાધ ન થાય. બાકી આપણી જેમ 87 વર્ષ થયા ને વાહન ને વાહ ને આવું બધું જો વર્ણન કરીએ મહારાજને વિશે, છપૈયા ને અયોધ્યા ને બાપજી કાયમ કહે છે ને એ 3 ભાઈ ને એક મોટો ને એક નાનો ને આ વચ્ચે ને આવું બધું જો મહારાજને વિશે ન પરખાય તો મોટા પુરુષને વિશે પણ ન પરખાય. આપણા ગુરુજી પરમ પૂજ્ય બાપજી સવારમાં સ્વસ્થ હતા. બાપજીની અવરભાવની તબિયત સારી હતી. બાપજી 1.5 કલાક દર પૂનમે નીચે આસન છે બાપજીનું, ત્યાં બિરાજતા હોય. બધા હરિભક્તો ત્યાંથી દર્શન કરીને સભા મંડપમાં જાય. બધા હરિભક્તો સભા મંડપ ભરાઈ ગયો. સેવક 10 વાગે સભામાં જવાનું હોય તો સેવકે સભા ચાલુ કરી. 11:15 વાગે પરમ પૂજ્ય બાપજી સભામાં પધાર્યા. બાપજી આવીને તરત જ સભામાં આશીર્વાદ આપ્યા. બધાએ પૂજન કર્યું. બાપજી બહુ રાજી હતા. બાપજી લગભગ 20-25 મિનિટ રોકાઈ અને બાપા આસને પધાર્યા. આપણો સંત આશ્રમ છે એમાં બાપજીનું જે આસન છે ત્યાં પધાર્યા. બાપજીએ જમાડવાનું બાકી હતું, ઠાકોર જમાડ્યા. બાપજી પહોંચી ગયા. બપોરે 4:30-5 વાગે મારે નીકળવાનું હતું એટલે બાપાને દંડવત કરવા દર્શન કરવા ગયો. બાપા તો 2 વાગ્યાના જાગી ગયા હતા. બાપજી બિરાજેલા. મેં જઈને દંડવત કર્યા કે બાપજી બાપા જવું છું, રાજી રહેજો, ભેળા રહેજો. બાપા શું બોલ્યા ખબર છે? બાપા કેમ અત્યારે ક્યાંથી તું આવ્યો? તું અત્યારે ક્યાંથી આવ્યો? કેમ આજે? કે બાપા આજ પૂનમથી સવારનો આવ્યો છું, આપને દર્શન કર્યા હતા સવારે. બાપા કે આજ પૂનમ હતી? સાંભળજો, હજુ સાંભળવા જેવું છો. બાપા કે આજ પૂનમ હતી? કે બાપા પૂનમ હતી, તમે સભામાં આવ્યા હતા, આશીર્વાદ આપ્યા. આજ બધા કેટલાય હરિભક્તો આપના મને કે સવારથી બધા દર્શન કરવા આવ્યા. આજે પૂનમ પતી ગઈ, તું સવારનો આવ્યો છો? કે બાપા સભામાં આવ્યા હતા. બાપા કે હું સભામાં આવ્યો જ નથી. કે બાપા આપે આશીર્વાદ આપ્યા. બાપા કે જો અમે તો અખંડ મૂર્તિમાં છીએ, આશીર્વાદ એ મહારાજે આપ્યા અને આવ્યા એ મહારાજ આવ્યા. અમે તો અખંડ મૂર્તિમાં છીએ. અમને કાંઈ ખબર નથી પૂનમની નમાસની. તને બધું પૂનમની નમાસ હશે, મને કાંઈ નથી કહેવા. મુક્ત આ દિવ્ય પુરુષની આ સ્થિતિ છે. હવે એ સ્થિતિને સમજવી. હવે આપણે તો સવાર પડે ને આપણને સવાર પડ્યું ખબર પડે ને, બપોરની ખબર પડે ને, સાંજની ખબર પડે ને, ભૂખની ખબર પડે ને, તરસની ખબર પડે. પણ એમને નથી પૂનમની ખબર કે નથી અમાસની ખબર. એ દિવ્ય પુરુષ અખંડ મૂર્તિમાં રહેતા હોય, એની સ્થિતિ કેવી હોય એ એમણે દર્શન કરાવ્યું.
કે અમે સભામાં આવ્યા જ નથી, એ તો મહારાજ આવ્યા ને મહારાજે આશીર્વાદ આપ્યા. મુક્તો પોતે અખંડ મૂર્તિમાં છે. જો હવે આ સ્થિતિને સમજવી એ તો એના જેવો જે થાય એને ખબર પડે. મુક્તો પૈસાદારની ઓળખવા, પૈસાદાર માણાને ઓળખવો હોય ને તો પૈસાદાર જ ઓળખી શકે. ગરીબ માણા પૈસાદારને ઓળખી ના શકે. આ એક બહુ સિદ્ધાંત વાત છે. એના જેવો, જેના જેવો જે થાય એને જ ઓળખી શકે. આ લોકની રીતિ પણ એવી છે. જે રાજકારણમાં જાય એ જ રાજકારણને જાણી શકે ને રાજકારણીને ઓળખી શકે. બાકી સામાન્ય માણસો બિચારા ના ખબર પડે, એનો કોઈ વિષય જ નથી. શેઠિયો જ શેઠિયાને ઓળખી શકે, પૈસાદાર જ પૈસાદારને સમજી શકે અને ગરીબ ગરીબને સમજી શકે. આ એક બહુ સનાતન સત્ય છે. મુક્તો મહારાજને અને મોટાને સમજવા, એમને ઓળખવા એ આપણા વિષય બહારની વસ્તુ છે. આંખે દેખાય કંઈક જુદું અને સમજવું જુદું. મુક્ત એમની સ્થિતિ, અનાદિ મુક્તની સ્થિતિ કેવી છે, મોટા પુરુષનું સ્થિતિ કેવી છે. સ્થિતિ એટલે અખંડ મૂર્તિમાં રહેતા હોય એની સ્થિતિ કેવી હોય. ઘનશ્યામ ચરિત્રામૃત સાગર કરીને ગ્રંથ છે, ભૌમાનંદ સ્વામી રચિત. ઘનશ્યામ ચરિત્રામૃત સાગર કે ઘનશ્યામ લીલામૃત સાગર. અને એ ગ્રંથની અંદર 2-3 બહુ અદ્ભુત પ્રસંગો બતાવ્યા છે કે અનાદિ મુક્તની સ્થિતિ કેવી હોય, મોટા પુરુષની સ્થિતિ કેવી હોય. મહારાજ જ્યારે મનુષ્યોને મનુષ્ય જેવા દર્શન આપતા, અને એ વખતે માંગરોળના ગોરધનભાઈ હતા. ગોરધનભાઈ બહુ મોટા મુક્ત હતા. એક દિવસ મહારાજ સભા કરીને ત્યાં મહારાજ ગઢપુર બિરાજેલા, અને ગોરધનભાઈ માંગરોળથી મહારાજના દર્શન કરવા અને થોડા દિવસ મહારાજનો લાભ લેવા માટે ગોરધનભાઈ આવેલા. મહારાજને દંડવત કર્યા, દર્શન કર્યા, 2-4 દિવસ રહ્યા. 2-4 દિવસ પછી સવારનો સમય, અને સવારના લગભગ 8-9 વાગેલા, અને 7:30-8 વાગેલા મહારાજ સભા કરીને બેઠેલા. સુરતના હરિભક્તો આખી રાત ચાલીને, એ વખત જમાનામાં ગાડીઓ નહોતી, બસો નહોતી, આખી રાત ચાલતા ચાલતા સુરતના હરિભક્તો સવારના પોરમાં ગઢપુર પહોંચ્યા. મહારાજને દંડવત કર્યા, બધા નહીં ધોઈને બધા ઉતારા મળી ગયા, સ્નાનાદિક પૂજા બધું કરી અને મહારાજ જોડે આવ્યા. મહારાજને દંડવત કર્યા. મહારાજ આમ જોયું, એટલે સુરતના હરિભક્તો લાગો છો? હા મહારાજ, સુરતથી બધા રહ્યા છે. મહારાજ કે કેટલા જણા આવ્યા છો? મહારાજ 20-22 જણા છીએ. મહારાજ કે બહુ સારું. મહારાજ સુરતના હરિભક્તો સામું જોવે છે. એક હરિભગતના હાથમાં માટલું હતું, માટલું. એટલે મહારાજે પૂછ્યું કે માટલામાં શું છે? એટલે હરિભક્તે ઉઠીને મહારાજ આગળ માટલું મૂક્યું. મહારાજ, સુરતની સૂતરફેણી બહુ વખણાય છે. સુરતની સૂતરફેણી દોરા જેવી હોય, સ્વીટ છે, એક જાતની મીઠાઈ છે. અને એ સૂતરફેણી મહારાજ માટે લઈને આવેલા હરિભક્તો બધા. મહારાજને કે મહારાજ, આ સૂતરફેણી લઈને, આ માટલું ભરીને લાયા છીએ, માટે આપ જમાડો, આપના માટે લાયા છીએ. મહારાજ કે આજે અમારે જમવું છે, પરંતુ અમારે ગોરધનભાઈ માંગરોળથી આવ્યા છે, એ ગોરધનભાઈ દ્વારા જમવું છે, માટે જાઓ. ગોરધનભાઈ ક્યાં ગયેલા? ગોરધનભાઈ બેઠા સભામાં. ગોરધનદાસ, આ ગોરધનદાસ, આ વીરપુરવાળા ગોરધનભાઈ નથી, દેવભારીવાળા ગોરધનભાઈ નથી બોલાવતો. માંગરોળના ગોરધનભાઈ આવ્યા છે. મહારાજ આવ્યા છે તો 2-3 દિવસથી, પણ સભામાં દેખાતા નથી. મહારાજ કે જાઓ, બોલાવી લાવો, જલ્દી બોલાવો. એક હરિભગત ઉઠ્યા. ગોરધનભાઈ ઉતારામાં હતા. એમને રાતનો કંઈક ઉજાગરો હશે, મોડે સુધી ધ્યાન ભજન, ધ્યાન બહુ કરતા. એટલે ધ્યાન કર્યું હશે તો સવારમાં ઉઠી નહીં અકેલા. ત્યાં જઈને જગાડ્યા.
બાયણું ખકડાયું અને બાંક્યું ચોડતા ચોડતા ઊભા થયા. મહારાજ તમને હાકરે છે. હાકરે છે એટલે સમજ્યા, બોલાવે છે. મહારાજ તમને બોલાવે છે. એ તો એકદમ દોડ્યા. સમજ્યા? નીચે ધોતિયું પહેરેલું, ઉપર એક રૂમાલ નાખી અને દોડ્યા. હજુ ઉઠીને તરત હો, નાવાનું બાકી, બ્રશ પેલું દાંતણ બાકી, નાવાનું બાકી, પૂજા બાકી, દોડ્યા. મહારાજ બોલાવે છે કીધું ને. આઈને છેટે દંડોત કરવા માંડ્યા. ઉભા રહ્યા એક બાજુ. મહારાજ બોલો શું આજ્ઞા છે? મહારાજ કે ગોરધનભાઈ, આ સુરતના હરિભક્તો સૂતરફેણી લાયા છે અને એ સૂતરફેણી આજે અમારે તમારા દ્વારા જમવી છે. સાંભળજો શબ્દ બરાબર હો. આજે અમારે તમારા દ્વારા જમવી છે, માટે બેસી જાઓ અને લ્યો સૂતરફેણી જમાડો. ભલે મહારાજ, આપની જ મરજી. એ સૂતરફેણીનું માટલું લઈને ગોરધનભાઈ બેસી ગયા. ઉપર બાંધેલું છોડ્યું અને પછી અંદર હાથ નાખીને એમણે જમો મહારાજ જમો એમ કહીને હાથમાં લઈને માંડ્યું દેવા. દેવા એટલે સમજ્યા ને પેલા? આ સ્થિતિવાળાની વાત છે, તમારી નથી વાત હો. પછી આવું તમે ના કરતા. જે અનાદિ મુક્તની સ્થિતિ કેવી હોય સમજો બરાબર. આ દિવ્ય પુરુષ એમ કહે છે કે મને તો ખબર જ નથી કે આજે પૂનમ છે, મને ખબર જ નથી કે હું સભા મંડપમાં આવ્યો છું. મહારાજ આવી ગયા, મહારાજ આશીર્વાદ આપ્યા, મહારાજ નીચે બેઠા હતા, અમને કાંઈ ખબર નથી. અમે અખંડ મૂર્તિમાં છીએ. એના અનુસંધાનમાં તમને આ વાત કરું છું કે મુક્તો મોટા પુરુષ, હવે એમને જન્મ શબ્દ ના વપરાય. કેમ ના વપરાય એનું આ દ્રષ્ટાંત છે. પહેલાં ગોરધનભાઈ મોઢું ઉગાડું કહીને માટલામાં હાથ નાખીને સૂતરફેણી લેવા માંડીને દેવા માંડી. લેવા માંડી અને દેવા માંડી. દેવા માંડી એટલે તમને નહીં હો, બીજાને નહીં. શું કરવા માંડ્યો? પેલા જમો મહારાજ જમો કહીને મૂર્તિ ધારીને માંડ્યા જમવા. એ લગભગ 75% આખું માટલું ભરેલું 75% સૂતરફેણી જમ્યા જ કરે છે. બધાએ જોવે કે આ મારો બેટો નાયો નથી, તે વાતો કરે. એટલે આ ભગત આવો ભગત હોય? નાયો નથી, હજુ એને બ્રશ કર્યું નથી, દાંતણ કર્યું નથી, પૂજા કરી નથી. ને આરો કેવો ભગત છે! જો ને આ રૂમાલ ઉઠીને આવી ગયો છે, માડી દેવા. અને મહારાજે કેવા છે એટલે પૂછતાય નથી કે તું નાયો કે નહીં એમ. અને વગર પૂછે ખબર પડી જાય એવો છે. અઘોરી જેવો આવ્યો છે ઉઠીને તરત, સમજે, આંખ્યું ચોળતો ચોળતો. અને એને મહારાજ સૂતરફેણી જમાડવા માંડી. અને જમો મહારાજ બોલતા જાય ને જમતા જાય. તે પોણી માટલી જમી ગયા. બધા જોઈ રહેલા, આમાં બેટો હજુ ધરાતો નથી, આટલું બધું કાકા જ કરે છે, અડધો કલાકથી દે જ કરે છે, ધરાતોય નથી. અને પોણી માટલી 75% માટલી પૂરી થઈ ગઈ. અને પછી એકદમ અહીં મહારાજ બેઠેલા ને, મહારાજે ઓડકાર ખાધો. ઓડકાર કોણે ખાધો? ઓડકાર કોણે ખાધો? મહારાજે ઓડકાર ખાધો. અને મહારાજ શું કે સાંભળજો, ગોરધન હવે અમે ધરી રહ્યા, ઓડકાર આવી ગયો, અમને ઓડકાર આવી ગયો, અમે ધરી રહ્યા, માટે હવે રહેવા દે. અને બાકી વધી છે ને એટલે તું જમી જા. શું કે છે? વધી છે તું જમી જા. ગોરધનભાઈ હાથ જોડીને કે મહારાજ હજુ મારે તો નાવાનું બાકી છે, હજુ દાંતણ બાકી છે, હજુ સ્નાન બાકી છે, પૂજા બાકી છે, મારે ન જમાય. મહારાજ કે જા નહીં આવજે જા. એ તો માથે પાછું ઢાંકીને હવે બધાને શું લાગે બોલો? તમને શું લાગ્યું બધાએ? કે મારો બેટો દંભી નથી, આ પાખંડી ના કહેવાય. અત્યાર સુધી દે કર્યું, લે કર્યું ને દે કર્યું, અને પાછું કહે છે કે હજુ મારે નાહવાનું બાકી છે, હજુ પૂજા બાકી છે, મારાથી હવે પૂજા કર્યા વગર ના જમાય. તો અત્યાર સુધી શું કર્યું? ખ્યાલ આવે છે શું કર્યું? ચલો કોણ કહેશો? આંગળી ઊંચી કરો. તો આનંદ મહારાજ બોલો, શું સમજ્યા કહો આમાં? અત્યાર સુધી જમ્યા એ તો શું નાયા વગર જમ્યા નહીં? કોણ જમ્યો? મહારાજ જમ્યા. મહારાજ શું બોલ્યા હતા? શું બોલ્યા હતા મહારાજ? તારા દ્વારા અમારે જમવું છે. જમતું દેખાતું હતું કોણ? ગોરધનભાઈ. અને બાયપાસ ક્યાં થતું હતું? મહારાજને. ઓડકાર કોણે ખાધો? મહારાજે. સમજો, લાગે બીજાને લાગે કે ગોરધન જમે છે, પણ જમતું તું કોણ? આપણને લાગે કે બાપજી જમે છે, પણ જમે કોણ? સમજાય છે પહેલા? અનાદિ મુક્તની વાત જ જુદી છે. હવે શું થયું સાંભળજો. હવે
મહારાજ પેલું એ તો બાટલા માને ચાર જા નહીં ધોઈને પછી આવજે તમને પ્રસાદી આપશું. ભલે મહારાજ. મહારાજ આગળ માટલી મૂકીને બંધ કરીને એ તો નાવા જતા રહ્યા. ત્યાં મૂળજી બ્રહ્મચારી આવ્યા, મહારાજની જોડે સેવામાં હતા. આવીને મહારાજને કે મહારાજ થાળ તૈયાર થઈ ગયો છે, માટે દયાળુ ગરમ ગરમ રોટલી ને બધું તૈયાર છે, જમવા પધારો. મહારાજ બોલ્યા, મૂળજી બ્રહ્મચારી મહારાજ, આજે અમને ગોરધને સૂતર ફેણી બહુ જમાડી છે, માટે અમને ભૂખ નથી. આજે હાંજ પહેલાં હવે અમારે જમવું નથી, માટે અમારે જમવાનું નથી. અમારે બિલકુલ ભૂખ નથી, અમે નહીં જમીએ કે પેટમાં આટલી જગ્યા નથી કે નહીં જમી શકાય. શું દેખાતું હતું અત્યાર સુધી? ગોરધનભાઈ જમે છે. કોણ જમ્યું? મોટા પુરુષ જમે એટલે એમના ભેળા કોણ જમે? મહારાજ. મોટા પુરુષ બોલે, કોણ બોલે? મહારાજ. મોટા પુરુષ આશીર્વાદ આપે, કોણ આશીર્વાદ આપે? મહારાજ. મોટા પુરુષ રાજી થાય, કોણ રાજી થાય? મહારાજ. મોટા પુરુષ દુઃખી થાય, કોણ દુઃખી થાય? મહારાજ. સમજો ભેલા, મોટા પુરુષ ભગવાન નથી હો, આપણું જ્ઞાન નથી. મોટા પુરુષ ભગવાન નથી, પરંતુ એ ભગવાનમાં અખંડ બિરાજે છે. ભગવાનની સાથે એમની અખંડ એકતા છે, એક તાર છે. અને એટલે એમની કરેલી સેવા ક્યાં પહોંચી જાય? મહારાજ સુધી પહોંચી જાય. આ છે મોટા પુરુષ. આજે એમના પ્રાગટ્ય દિને, અવરભાવના પ્રાગટ્ય દિને આપણે એમનો મહિમા આ સમજવાનો છે કે કેવા આપણને દિવ્ય પુરુષ મળ્યા છે. હવે મહારાજે ના પાડી દીધી, મને ભૂખ નથી, એક કામ કરો, મારા બદલે ગોરધનને લઈ જાઓ જમવા. ગોરધનભાઈ કે મહારાજ મારો તો આજ સવારનો નાસ્તો બાકી છે, મારો તો બહુ ભૂખ લાગી છે, બેસા હું તો જઈશ. એ કહે છે બહુ ભૂખ લાગી છે. મહારાજ કહે છે કે મને ભૂખ જ નથી, હું તો બહુ જમી લીધું છે. જો આ એકતા જુઓ, ભગવાનને ભગવાનના મુક્તની એકતા સમજાય એવી નથી આપણને. બુદ્ધિ બહારની વાતો છે બધી. આ બધી બુદ્ધિ લડાવવા જઈએ ને તો આ ઘેડ જ ના પડે. બુદ્ધિ બહારની વાતો છે. મુક્તો આ મોટા પુરુષ આયા છે આપણને આવા કરવા માટે, આવા અનાદિ મુક્તની સ્થિતિ પ્રમાણે. એ તો એવા છે જ, પરંતુ આપણને એમના જેવા કરવા માટે આવ્યા છે, આપણને બધાને. અને એના માટે SMBSની સ્થાપના છે, એના માટે આ કારણ સત્સંગ છે, એના માટે મોટા પુરુષ પધાર્યા છે, અને એના માટે આપણને સૌને લાવ્યા છે. આખી 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 રીત જુદી છે તો. અને એટલે શબ્દ કીર્તનમાં લખ્યો કે ખાતા પીતા હરતા કે ફરતા નથી, જતા કે આવતા. ખાતા પીતા હરતા કે ફરતા નથી, જતા કે આવતા. અનાદિની લટકને માટે સ્વયં હરિ ભૂપરે ફરતા. મહારાજ એ સંકલ્પ દ્વારા મહારાજ અનંતને સુખિયા કરવા માટે આ લોકમાં દેખાય છે, પરંતુ એ તો પોતે અખંડ મૂર્તિમાં છે. ખાવું પીવું આવવું જવું, 87 વરન 86 વરન 85 વરન એ એમને વિશે કશું નથી. એ તો અખંડ મૂર્તિમાં છે. બસ આજના દિવસે આટલી આપણે ઠાવકી ઘેડ પાડીએ કે અનાદિ મુક્ત કોને કહેવાય. મુક્તો ગોરધનભાઈનો બીજો એક પ્રસંગ છે. ગોરધનભાઈ સાંભળજો શું બન્યું. મહારાજ ઢોલિયો, અક્ષરવડીમાં ઢોલિયો હતો, હરિભક્તો સભા ભરીને બેઠેલા, સંતો બેઠેલા, હરિભક્તો બેઠેલા, મહારાજ ખુરશી નાખીને પડખે બેઠેલા. અને સ્વામિનારાયણ ભગવાન કે ગોરધનભાઈ આ તમે અમારા ઢોલિયામાં હોઈ જાઓ. શું કહે છે સાંભળજો. મહારાજ કે ગોરધનભાઈ આ ઢોલિયામાં હોઈ જાઓ. કોનો ઢોલિયો હતો? એટલે કોનો ઢોલિયો?
મહારાજના ઢોલિયામાં હોવાય કે ના હોવાય? મહારાજના ઢોલિયામાં બીજાથી સુવાય? મહારાજના થાળમાં આપણે જમાય? મહારાજના ગ્લાસમાં આપણે પાણી પીવાય? હવે ગોરધનભાઈ તમારે જેટલી ખબર નહીં પડતી હોય ને, મહારાજ એમ કે છે ગોરધનભાઈ આ ઢોલિયામાં હોઈ જાઓ, અને ગોરધનભાઈ ઊભા થયા, ભલે મહારાજ રાજી રહેજો. ગોરધનભાઈ પોઠો મહારાજ કે ઢોલિયામાં હોઈ ગયા. બધા કહે એ તને ભાન પડે છે? હેઠો ઉતર, હેઠો ઉતર. મહારાજના ઢોલિયામાં હોઈ ગયો, ભાન નથી પડતી. મહારાજ કે હું જે કહીએ કરવા દો. ગોરધનભાઈ હોઈ ગયા પોઢો મહારાજ કરી. મહારાજ હવે સાંભળજો. મહારાજ કે મુક્તાનંદ સ્વામી ઊભા થાવ. મુક્તાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી ઊભા થાવ. મુક્તાનંદ સ્વામી ઊભા થાવ. બોલો મહારાજ. મુક્તાનંદ સ્વામી આ ગોરધનભાઈના પગ દબાવો, ચરણ સેવા કરો, એમની ચરણ સેવા કરો, ચરણ દબાવો. મુક્તાનંદ સ્વામી કે ભલે મહારાજ. એ તો ઢોલિયા ઉપર પડખે બેસી ગયા, પાછળ 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 ગોરધનભાઈના ચરણ દબાવવા માંડ્યા. ગોરધનભાઈ એમ ના કે સ્વામી રહેવા દો, ચરણ દબાવવા દીધા. બોલો કેટલું અજુગતું લાગે. મોટામાં મોટા સાધુ મુક્તાનંદ સ્વામી એમને કહે છે ચરણ દબાવો. કોના? હરિભગતના. ઢોલિયામાં પેલું હૂતું છે કોણ? ગોરધનભાઈ. ચરણ કોના? ગોરધનભાઈ. અને દબાવનારા કોણ? મુક્તાનંદ સ્વામી. એટલે આ ધંધો કરાય? તમને પ્રશ્ન પૂછું છું, કરાય? એટલે આ કરવા દેવાય? ચરણ દબાવવા દેવાય? અને મુક્તાનંદ સ્વામીથી દબાવાય? સંતો તમને આ મુક્તાનંદ સ્વામીની વાત તમને પૂછું, મુક્તાનંદ સ્વામીથી આવી હરિભગતના ચરણ દબાવાય? મુક્તો આ લીલા તો જો બધાય બૂમો પાડવા માંડ્યા. આ ગોરધન ફટ તને કંઈ ભાન પડે છે? તું હું તો છું લાંબો થઈને એક તો ઢોલિયા હોઈ ગયો, અને પાછો એમ નથી કહેતો કે રહેવા દો રહેવા દો સ્વામી, તમે રહેવા દો. મોટેરા સંત તમારાથી અમને ગ્રહસ્થના ચરણ એમના અમારા પગ ના દબાવાય એવું તો બોલ. હેઠો ઉતર. શરમ નથી આવતી? મહારાજ મરક મરક હસે છે, મુક્તાનંદ સ્વામી હસે છે, અને ગોરધનભાઈ પણ હુતા હુતા હસે છે. જો આ ત્રણને ખબર પડે છે કે શું થઈ રહ્યું છો. બાકી બધા બેઠેલા તમે જો બાઘાની જેમ બાઘા મારે છે. બાઘા મારે છે એટલે સમજી ગયા ને પેલા. એ એમ જ જેવું દેખે છે એવું સમજે છે, જેવું દેખે છે એવું જ સમજે છે કે ગોરધન હૂતો છે ને મુક્તાનંદ સ્વામી પગ દબાવે છે, એ ઢોલિયા મહારાજના ઢોલિયા હૂતો છે ને મા બેટો કંઈ બોલતો નથી ને આ બધું જેવું દેખાય છે એવું સમજાય છે. પછી મહારાજ પૂછે છે ગોરધન ઢોલિયામાં કોણ હૂતું છે? ગોરધન પે કે મહારાજ આપ જ પડ્યા છો. મુક્તાનંદ સ્વામી તમે કોના ચરણ દબાવો છો? મહારાજ હું તો આપના ચરણ દબાવું છું. જો દેખાય છે કંઈક જુદું અને છે કંઈક જુદું. આ નરી આંખે દેખાય એ બધો કાર્ય સત્સંગ કહેવાય ભાઈ. હા, અને એવું સમજવું આખી રીત જ જુદી છે. જો મહારાજને પોઢાડે, પોતે પોઢતા દેખાય, પરંતુ જેના પોઢનારા મહારાજ છે એને કહેવાય મોટા પુરુષ, એને કહેવાય અનાદિમુક્ત. હવે આપણો વિષય નથી આ. બુદ્ધિએ દેખાય એટલે તો એમ જ થાય કે આ ડફોળ લાગે છે, ડફોળ જ લાગે આપણને. બોલો. પરંતુ અનાદિની વાત બધી જુદી. કીર્તનમાં એટલે બોલ્યા છે અનાદિની વાત બધી જુદી, પ્રભુ કે મુક્ત જાણે છે. હવે આ કોને કોને ખબર પડતી હતી પહેલા? એ મુક્તાનંદ સ્વામી અનાદિમુક્ત હતા એટલે એમને સ્થિતિની ખબર પડતી હતી. ગોરધનભાઈ મુક્ત હતા એટલે એમને ખબર પડતી હતી. ને આ ત્રીજી કોને ખબર પડતી હતી પહેલા? મહારાજને. બાકી બીજા બધા એને ખબર જ ન પડે કે આ કઈ સ્થિતિ એ રમે છે, એ ખબર ન પડે. આપણને એમ લાગે કે બાપજી સભામાં આવ્યા ને બાપજી આશીર્વાદ આપ્યા ને બાપજીએ દર્શન દીધા, અને એ પુરુષ કહે છે અમને તો કાંઈ ખબર નથી, અમે તો અખંડ મૂર્તિમાં છીએ, પૂનમની ખબર નથી ને અમાસની ખબર નથી. આ સ્થિતિ જુદી છે ભાઈ. વિશ્વાસ આવે છે થોડો થોડો? આપણને જે પુરુષ મળ્યા છે ને એવા જ છે, એવા જ છે. મુક્તો એવા પુરુષ આપણને મળ્યા છે. એક દિવસ મહારાજ સભા કહીને બેઠા છે, ગઢપુરમાં સભા બહીને બેઠેલા.
અને મહારાજ માટે એક વાડકો ભરીને, આખો આવડો મોટો વાડકો ભરીને, એક હરિભગત ચંદનનો વાડકો ભરીને, ચંદન ઘસી, ચંદનનું લાકડું આવે એને ઘસી અને એનો પ્યોર ચંદન અને ચંદનનો વાડકો, લિક્વિડ ચંદનનો વાડકો ભરી અને મહારાજને આમ ચાંદલા કરવા માટે, ચંદનથી પૂજા કરવા માટે આવે છે. મહારાજને જ્યાં પૂજા કરવા જાય, મહારાજ કે ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. એટલે મુક્તાનંદ સ્વામી એક થાળી લેતા હોવા જોઈએ. શું કહે છે? એક મોટો થાળ કે તાસ લેતા હો. તાસ, તાસ એટલે સમજો તમે? તાસ જ કે ને આ બાજુ મોટો પેલો કથરોટ જુદી, પાછી તાસ જુદો ને કથરોટ જુદી. ઊંડી હોય એને કથરોટ કહેવાય અને ફ્લેટ હોય ને એને તાસ કહેવાય. એવું જ હોય ને, બે બાજુના કાંઠા થાળી કરતા થોડા મોટા હોય. એવો તાસ મગાયો મહારાજે અને એમાં મહારાજે ચંદન નાખી દીધું, બધું ચંદન પાથરી દીધું આખા તાસમાં. મહારાજ કે ગોરધનભાઈ ઊભા થાઓ, ચલો ચંદનમાં પગ બોળો જોઈએ. ગોરધનભાઈ ઊભા થઈને ભલે મહારાજ, તે ચંદનમાં 2 પગ બોળી દીધા. મહારાજ કે જાઓ, બેસી જાઓ. થઈ ગયા. મહારાજ કે હરિભગતને, પેલા હરિભગત જે ચંદન લઈને આવેલા ને એમને કે ચલો હવે આ ચંદન ચર્ચો, આ તાસનું ચંદન અમને ચર્ચો. ભારે કરી. હવે હરિભગતનું પગ મૂક્યા હોય, જેને પગ મૂક્યા હોય એમનું ચંદન ચર્ચેલું આપણે મોટા પુરુષને ન ચર્ચાય. અને આ તો એમાં ઊભા રહ્યા, પગ મૂક્યા અને મહારાજ કે આ ચંદન અમને ચર્ચો. ઓલ્યો હરિભગતની બિચારાની તેવડ હતી ને તાકાત હતી કે આવું કરી શકે. મહારાજ આ તો બગડ્યું, આ ગોરધને ચંદનમાં પગ મૂકીને બગાડ્યું બધું, હવે તમને ના ચર્ચાય. મહારાજ કે ગોરધન ઊભો થા. ગોરધનભાઈને ઊભા કરીને કે ગોરધન, ચંદનમાં કોણ ઊભું હતું? મહારાજ તમે જ ઊભા હતા. હવે બધાને દેખાતું હતું કોણ? બધાને કોણ ઊભું દેખાતું હતું? ખરેખર કોણ ઊભું હતું? હવે એ સ્થિતિ કહેવાય ભાઈ કે જે પોતે કશું જ કરતા નથી, કાંઈ જ કરતા નથી, એક જ કામ કરે છે, અખંડ મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લે છે. બાકી આવવું જવું, 87 વર્ષ પ્રગટ થવું, જમવું, ખાવું, પીવું, સભામાં જવું, આશીર્વાદ આપવા, આ બધું પૂનમ ને અમાસ, આમાંનું કશું જ મોટા પુરુષને નથી. એને કહેવાય સત્પુરુષ, એને કહેવાય મોટા પુરુષ. અને એવા મોટા પુરુષ આપણને મળે છે.